રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત। રવિવારે 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું હોટ શહેર બન્યું। અમદાવાદ 43.1 ડિગ્રી તાપમાનમાં શેકાયું તો અમરેલીમાં 43.3, રાજકોટમાં 43.5, ગાંધીનગરમાં 43 ડિગ્રી તો વડોદરા, ભુજમાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું તો બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે અસહ્ય ઉકળાટ પણ જોવા મળ્યો। હવામાન વિભાગે આગામી 2 દિવસ મુજબ ગરમીમાં ઘટાડો થશે તે પ્રકારની આગાહી કરી છે। હાલના તબક્કે દરિયાકાંઠાના વિસ્તારમાં હોટ એન્ડ હ્યુમિડી પરિસ્થિતિ જારી કરવામાં આવી છે। આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે, એટલે કે ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે। દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। તો આ વર્ષે કેરળમાં ચોમાસું 26 મે રોજ બેસવાની સંભાવના છે।